મારું નામ જુબેર ખાન પઠાણ છે. મક્તમપુરા વોર્ડથી મ્યુનિસિપલ કાઉન્સિલર છું. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા હતી, જે દર મહિને ભરાય છે. અને આ સામાન્ય સભાની અંદર અમે દર વખતે અમને જ્યારે મોકો આપવામાં આવે છે મેયરશ્રી તરફથી, તો અમે અમારા વિસ્તારના સામાન્ય નાગરિકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. અને આજ રોજ અમારે સામાન્ય સભાની અંદર ખાસ કરીને અત્યારે વિશાલાથી લઈ અને સરખેજ સુધી જે નેશનલ હાઈવે તરફથી બ્રિજનું કામ શરૂ કરવામાં આવવાનું છે, તેના માટે સર્વિસ રોડની ઉપર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. એટલે એ અત્યારે સ્વૈચ્છિક અમારી પ્રજાજનો, અમારા નાગરિકો સ્વૈચ્છિક પોતાનું જે દબાણ છે એ દૂર કરી રહી છે. એટલે અમે આજના જે સામાન્ય સભાની અંદર અમારી વાત ના મૂકી શક્યા, બોર્ડ બરખાસ્ત થઈ ગયું એટલા માટે. એટલે અમે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને રૂબરૂ જઈ અને અમારી વાત કરી કે ભાઈ આ જે દબાણ દૂર કરેલા છે સ્વૈચ્છિક, ત્યાંનો કચરો તાત્કાલિક ઉપાડી અને આ રોડ જે છે સર્વિસ રોડ કોર્પોરેશનના, એ તાત્કાલિક બનાવવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ તકલીફ ના પડે અને લોકોને અવર જવર કરવા માટે એક સર્વિસ રોડ તાત્કાલિક ધોરણે મળી રહે. બીજી અમારે મહત્ત્વના મુદ્દા ઉપર વાત કરવાની હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ઝોનની અંદર સ્ટોમ વોટર ડ્રેનનું નેટવર્ક નાખવા માટે મકરબા હેડક્વાર્ટરથી સાબરમતી નદી સુધીનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે. તેની અંદર અમે અગાઉ પણ 4/7/2024ના રોજ લેખિતની અંદર માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડ્રેનેજ પ્રોજેક્ટની અંદર તમામને અમે લેખિતમાં રજૂઆત કરેલ છે કે અમારા મક્તમપુરા વોર્ડના વોટર લોગિંગ પોઈન્ટ છે, એ વોટર લોગિંગ પોઈન્ટનો આ જે આયોજન કરવામાં આવેલું છે સ્ટોમ વોટર ડેમનું, એ અમારા વોટર લોગિંગ પોઈન્ટનું તેમાં સમાવેશ કરવામાં આવે, જેથી કરીને અમારા વોર્ડની અંદર પણ જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે સમસ્યામાંથી અમારા વોર્ડના નાગરિકોને રાહત મળી શકે. બીજા અગત્યના મુદ્દા ઉપર અમારે કમિશનર સાહેબને ધ્યાન દોરવાનું હતું કે વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047 અંતર્ગત અમદાવાદ સિટીનું માસ્ટર પ્લાન તૈયાર કરવા માટેનું આયોજન કરવામાં આવનાર છે, જેની અંદર અમારા વોર્ડને મક્તમપુરા વોર્ડની અંદર જે રિંગ રોડની અંદરના હદની અંદર અમારે જે ગ્રીન બેલ્ટ નાખવામાં આવેલું છે તે ખરેખર દૂર કરવાની ખૂબ જ જરૂર છે. અત્યારે અમારા મક્તમપુરા વોર્ડના નાગરિકોને ડેવલપિંગ માટે ટાઉન પ્લાનિંગ નથી, જે જગ્યાઓ ખુલ્લી પડી રહેલ છે તે ગ્રીન ઝોનમાં આવે છે. ત્યાંના સ્થાનિક નાગરિકો જેમની માલિકીની જમીનો છે તે ખેતી સિવાય અન્ય કોઈ ઉપયોગ કરી શકતા નથી અને ત્યાં ખેતી કરી શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી. એટલે ટાઉન પ્લાનિંગની રિંગ રોડના અંદરના ભાગની અંદર ગ્રીન ઝોન નાખી મક્તમપુરા વોર્ડના નાગરિકો સાથે અન્યાય થઈ રહેલો છે, તે અન્યાયને દૂર કરી આ જે વિઝન અમદાવાદ 2036 માટેનું જે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવનાર છે તેની અંદર અમારા વિસ્તારના ગ્રીન ઝોન હટાવવા માટે અમે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબને આજે રૂબરૂ જઈને વાત કરેલી છે. અને ફતેવાડી કેનાલ ઉપર જે ફીડર છે તેને પહોળું કરવા માટે SSNL સાથે જે સતત સંપર્કમાં છીએ અમે તમામ કાઉન્સિલરો. એટલે SSNLની અંદર જે ઠરાવ થઈ ગયેલું છે કે SSNL આ તમામ જે ફતેવાડી કેનાલ પરના ફીડરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દેવા માટે SSNL દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેને સ્વીકારી અને જે ફીડરો છે એ ફીડર ઉપર પહોળા કરી અને નવા બ્રિજ બનાવવાનું કામ કરે, જેથી જે ફતેવાડી કેનાલ ઉપર અવર જવર માટે લોકોને જે તકલીફ પડી રહી છે તે તકલીફમાંથી રાહત મળી શકે અને આ સમસ્યામાંથી જલ્દ છુટકારો મળી શકે. આવનારા દિવસોની અંદર અમારા મુદ્દાઓ ઉપર અમે વારંવાર ફોલોઅપ લઈએ છીએ અને અમે આ મુદ્દા ઉપર જો ધ્યાન કેન્દ્રિત નહીં કરવામાં આવે તો અમે સામાન્ય સભાની અંદર આને ખૂબ ગંભીર રીતે ઉજાગર કરીશું અને આના માટે જરૂર પડશે તો અમે આંદોલન પણ કરીશું.